નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિશેષ સામાજિક વિજ્ઞાન, જેની અંદર આજે આપણે પાઠ 6 માનવ સંસાધન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પ્રવૃત્તિ આપી છે જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, કે જેમાં દરેક વિદ્યાર્થીએ પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરવાની રહેશે. કે જેની અંદર કઈ કઈ માહિતી લખવાની છે? તો કે જેમાં કુટુંબના દરેક સભ્યનું નામ, તેમનો અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, તેઓનો ધંધો વ્યવસાય શું કરે છે, તેમજ પોતાના રહેઠાણની વિગત એ લખવી રહેશે. આમ સમગ્ર વર્ગખંડનું એકત્રીકરણ અને તેને વિવિધ જૂથોની અંદર વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવાની રહેશે. હાલમાં આપણે ઓનલાઈન એજ્યુકેશન મેળવીએ છીએ, તેથી આપણે તમામ વર્ગખંડના વિદ્યાર્થીઓની આપણે માહિતી એકત્રિત કરી અને તેમને વર્ગીકૃત કરી શકશું નહીં. વર્ગીકૃત એટલે કઈ રીતના કરવાની છે? તો કે દાખલા તરીકે એસએસસી સુધી અથવા તો એચએસસી અથવા તો ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએટથી વધુ અભ્યાસ કરનારા છે, કે દરેક વિદ્યાર્થીના કુટુંબના સભ્યોને આપણે માહિતી અલગ અલગ આ રીતના એસએસસી અભ્યાસના આધારે પણ આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આપણે માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. કે જેમ આપણે આપણા વર્ગને તમામ વિદ્યાર્થીને કુટુંબ દીઠ માહિતી મેળવી શકીએ છીએ, તેમ આખા દેશની આ રીતના માનવ વસ્તી સંબંધી છે કે નિયત સમયાંતરે આ માહિતી મેળવવામાં આવે છે. વસ્તી ગણતરી દરમિયાન કે દર 10 વર્ષે વસ્તી ગણતરી મુજબ છે કે તે સમયે આ તમામ માહિતી આપણે મેળવીએ છીએ. વસ્તી ગણતરી શું છે અને શા માટે? તો કે કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારની અંદર વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને આપણે વસ્તી ગણતરી કહે છે. કે વસ્તી ગણતરી શું છે? તો વસ્તી ગણતરી એ છે કે કોઈ પણ દેશ લો અથવા તો કોઈ ચોક્કસ વિસ્તાર લો, આ વિસ્તારની અંદર વસતા લોકોની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને જેને આપણે વસ્તી ગણતરી તરીકે ઓળખાય છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. કે વસ્તી ગણતરી છે કે દર 10 વર્ષે કેન્દ્ર સરકારનો આદેશ છે કે એના મુજબ આ ગણતરી થાય છે, જેને સેન્સસ અથવા તો જનગણના તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વસ્તી ગણતરીને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. કે 2011માં છેલ્લે જે વસ્તી ગણતરી થઈ હતી તે આઝાદી મળ્યા પછી આ 7મી વખતની હતી. હવે 2011 પછી હવે ક્યારે વસ્તી ગણતરી થશે? તો તેને 10 વર્ષ એડ કરવો, એટલે કે 2021ની અંદર, જે હાલના વર્ષની અંદર આ વસ્તી ગણતરી પ્રક્રિયા એ શરૂ થઈ શકે છે. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું છે, કે જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. કે આ વખતે જે 2011ની અંદર જ્યારે આ વસ્તી ગણતરી થઈ હતી કે તે સમયે છે કે દરેક નાગરિકને યુનિક નંબર, આપણે બધાને ખ્યાલ છે કે આપણને પાસે આધાર કાર્ડ છે, આ આધાર કાર્ડ એ આપવામાં આવ્યું હતું, જે આ 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે. કે જ્યારે પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ હોય ત્યારે કે આપણે એક નાગરિક તરીકેની આપણી ફરજ છે કે આપણે પોતાના કુટુંબની છે સાચી માહિતી આપી અને તેમને સહકાર આપવો જરૂરી છે. માનવ વસ્તી એ દેશનું માનવધન છે અને તે કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર એ આ માનવ સંસાધન પણ છે. કે દરેક દેશનું છે કે તેમનું માનવધન કહી શકાય તો તે છે માનવ વસ્તી, અને કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર તો કે માનવ સંસાધન પણ રહેલો છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે, એટલે કે દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ થતો નથી. કે કોઈ પણ ભૌગોલિક વિસ્તાર લ્યો, કોઈ પણ ભૌગોલિક વિસ્તારની અંદર કુદરતી સંપત્તિ આવેલી હોય પણ ડાયરેક્ટલી ખાલી કુદરતી સંપત્તિથી વિકાસ થતો નથી. તેના માટે છે કે આ માનવની બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી અને એ જ મુજબ તે પોતાનો વિકાસ સાધી શકે છે. એટલે કે દેશના આર્થિક વિકાસનો પાયો આ દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી જ દેશનો વિકાસ થાય છે. કે માનવ વસ્તી છે કે કેટલી ગુણવત્તા સફળ છે, આ તેમની ગુણવત્તાને આધારે છે કે દરેક દેશનો છે કે વિકાસ સાધી શકાય છે.
કે તે લોકોના આરોગ્ય, શિક્ષણ, તેઓ કાર્ય કરવામાં કેટલા કુશળ છે, તેમજ તેમને કાર્ય કરવાની કેટલી ઈચ્છાઓ છે જેવી બાબતો છે ઉત્પાદકતા વધારે છે, અને તેથી જ કોઈપણ દેશનો આપણે વિકાસ સાધી શકીએ છીએ. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશની આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? તો કે દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી આપણે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તીની ગણતરી કરવી જરૂરી બને છે. બીજા કેટલાક એવા પણ હેતુઓ છે કે જેના માટે આપણે વસ્તી ગણતરી જરૂરી બને છે. એક તો આપણે જોઈએ કે લોકોની ગુણવત્તા જાણવા તેમજ દેશનું આર્થિક વિકાસનું આયોજન કરવા માટે વસ્તી ગણતરી જરૂરી છે. તે ઉપરાંત લોકોની અલગ અલગ જે પંચવર્ષીય યોજનાઓ જે આપવામાં આવે છે તે ઉપરાંત ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ તેવા વિવિધ આયોજનો કરવા માટે પણ આપણે આ વસ્તી ગણતરીની જરૂર પડે છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. કે ફક્ત માનવીની જ ગણતરી નથી થતી, પરંતુ હવે લુપ્ત થતા પ્રાણીઓ છે કે તેમની પણ છે કે વન વિભાગ દ્વારા, વન ખાતા દ્વારા તેમની પણ ગણતરી કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓની પણ આ ગણતરી હાથ ધરવામાં આવે છે. એથી તે અંગે જરૂરી આપણે પગલાં લઈ શકીએ છીએ. ભારતની વસ્તી અંગેના ખ્યાલો. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જ ધરાવે છે. કે દુનિયાના કુલ વિસ્તારની અંદર ભારતનો ભૂમિ વિસ્તાર ફક્ત 2.42% જ છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આપણો ભારત દેશ છે કે દુનિયામાં 7મા ક્રમે આવે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16% પણ વધુ લોકોની વસ્તી આ ભારતની અંદર રહે છે. કે વિસ્તારની દ્રષ્ટિએ તો આપણા દેશનો છે કે વિશ્વની અંદર 7મો ક્રમ આવે છે, પરંતુ કુલ વસ્તીના 16% જેટલા લોકો આપણા ભારતની અંદર જ રહે છે. એટલે કે વસ્તીની અંદર ચીન પછી બીજા ક્રમે આપણો ભારત દેશ આવે છે. અહીં આપણને કોષ્ટકની અંદર 2001ની વસ્તી ગણતરી આપેલી છે, જે આપણને બાજુમાં જે નકશો આપેલો છે ભારતનો, એ નકશાની અંદર છે કે દરેક રાજ્યની છે કે કેટલી વસ્તુઓ છે કે તે વસ્તુઓ વિશેની માહિતી આપેલી છે, કે રાજ્યવાર છે કે અલગ અલગ માહિતી આપેલી છે. બાજુના કોષ્ટકની અંદર છે કે 2011ની વસ્તી ગણતરીના આધારે વિગતો શોધીને આપણને લખવાની છે કે દેશ, રાજ્ય, જિલ્લો અને ગામ કે જેની અંદર પુરુષની, સ્ત્રીની અને કુલ કેટલી સંખ્યા છે તે તમારે શોધીને અહીં તમને વિગત ભરવાની છે. ત્યાર પછી જોઈએ તો ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવામાં આવે છે. કે માનવ સંસાધન એટલે શું? તો કે એવી માનવ વસ્તી કે જે ગુણવત્તાવાળી હોય, કે તેની અંદર અલગ અલગ કલા કૌશલ્ય હોય, કાર્યકુશળતા હોય, કે જેને આપણે માનવ વસ્તીને માનવ સંસાધન કહે છે. એટલે કે માનવ શક્તિનું મૂલ્ય તેની બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. કે માનવીની ગુણવત્તા ક્યારે નક્કી થાય છે? તો કે માનવીની અંદર રહેલું બૌદ્ધિકતા અને સાક્ષરતાનું સ્તર કેટલું છે કે તેના ઉપર આપણે તેની ગુણવત્તા નક્કી કરી શકીએ છીએ, કે જેને જ આપણે માનવ સંસાધન તરીકે ઓળખીએ છીએ. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક અને માનવ શક્તિના સ્ત્રોત રૂપે આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. કે આપણા દેશની સંપત્તિ કહી શકાય. તો એક તો માનવ સંસાધન કે માનવી તો રહેલે છે, કે સાથે સાથે જે આપણા દેશનું યુવાધન છે અને બાળકો છે એ પણ આપણી માનવ સંપત્તિ કહી શકાય છે. ત્યાર પછીનો ટોપિક આવશે તે છે વસ્તી વૃદ્ધિ. આપણે વસ્તી ગણતરી તો જોઈએ કે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે અને તેનો મુખ્ય હેતુ શું છે. ત્યાર પછી આપણે વસ્તી વૃદ્ધિ જોઈએ, એટલે કે વસ્તીમાં વધારો. દિવસે ને દિવસે જોવા જઈએ તો કે વસ્તીની અંદર વધારો થતો જ રહે છે. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીની અંદર 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયો છે. આપણે બધાએ આગળ જોયું કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, જેમાં છેલ્લે 2001માં વસ્તી ગણતરી થઈ હતી, ત્યાર પછી 2011. તો 2001થી 2011 દરમિયાન છે કે કુલ વસ્તીની અંદર 18.1 કરોડ જેટલો વધારો થયો હતો. છતાં પણ વસ્તી વધારાનો દર એ ઘટ્યો છે, જે અગત્યની વાત છે.
ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યાની અંદર વધારો થયો છે, કે પહેલાંની સરખામણી છે કે થોડો ઘણો વસ્તી વધારો ઘટ્યો તો છે, એની સાથે સાથે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં છે કે હવે વધારો થયો છે. 2001ની અંદર ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011ની અંદર 121.1 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે, કે કેન્દ્ર સરકાર છે કે વિવિધ એવી યોજનાઓ રજૂ કરે છે કે જેના દ્વારા કે આ વસ્તી વૃદ્ધિ અટકાવી શકાય છે. તેમજ ઘણા બધા એવા શિક્ષણની અંદર પણ એવા અભ્યાસક્રમો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને લોકો જાગૃત થાય અને આ વસ્તી વધારો નિયંત્રણ લઈ શકે છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર એ નીચે ગયો છે. વસ્તી વૃદ્ધિના કારણો, કે કયા કયા કારણો હોઈ શકે જે વસ્તી વૃદ્ધિ કરે છે, તો આપણે જોઈએ તો કે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ પણ કુદરતી છે, કે જેમ મનુષ્યનું જન્મ અને મૃત્યુ છે કે કુદરતી છે, તેમ વસ્તી વૃદ્ધિ પણ એક કુદરતી છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો પણ જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વેપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર, કે નંબર 1 પરિબળ કહી શકાય તો તે છે સ્થળાંતર, કે લોકો સ્થળાંતર કરે છે કે તેના કારણે કોઈ ચોક્કસ વિસ્તારની અંદર વસ્તી વધારો જોવા મળે છે. કે સ્થળાંતર શા માટે કરે છે, તો અમુક લોકો છે કે અન્ય દેશમાંથી આવીને અહીં સ્થિર થયા હોય, અથવા તો ઉદ્યોગ ધંધાના કારણે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર ગયા હોય, અથવા તો વ્યાપાર અથવા તો શિક્ષણના કારણે છે તો એક પ્રદેશમાંથી બીજા સ્થળે આ રીતના સ્થળાંતર કરતા હોય છે, કે જેના કારણે પણ આ વસ્તી વધારો શક્ય બને છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર એ ઊંચો ગયો છે, કે 2 સદીની સરખામણી કરીએ તો કે ભારતની અંદર આ વસ્તી વધારાનો દર છે તો કે ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે તે સમયે બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધુ હતું. કે છેલ્લા 2 સદીની વાત કરીએ તો તે સમયગાળા દરમિયાન છે કે ભારતની અંદર વસ્તી વધારો દિવસે ને દિવસે વધતો ગયો છે. તેની પાછળનું કારણ કહી શકાય તો તે છે કે પહેલાંની સરખામણી છે કે અત્યારે છે કે આરોગ્ય છે કે તે સારું રહ્યું છે. એટલે પહેલાંની સરખામણી છે કે બાળ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે, કે પહેલાં છે કે જન્મ પણ એટલો થતો હતો અને બાળ મૃત્યુ પણ એટલું થતું હતું, કે જેના કારણે છે કે બંને વસ્તી સરભર થઈ જતી હતી. પરંતુ હવે બાળ મૃત્યુનું પ્રમાણ છે તે ઘટ્યું છે. કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું હવે નિયંત્રણ રહ્યું છે, કે જેના કારણે આજે વસ્તી વધારો વધ્યો છે. કે પહેલાં છે કે આવા રોગો થતા કોલેરા, પ્લેગ, ક્ષય તેમજ દુષ્કાળ વખતે ભૂખમરાની સ્થિતિના કારણે પણ મૃત્યુ થતા હતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી, સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ પણ વધતું હતું. આવા કારણોસર વસ્તી વધારો એ કે પહેલાંના સમયની અંદર દેખાતો ન હતો. પરંતુ હવે અહીંયા આરોગ્યની બાબતે પણ વિકાસ થતો ગયો છે, કે આવા અમુક રોગો છે તે હવે નામશેષ થયા છે અને પૂરતા પ્રમાણમાં હવે તમામ લોકોને તબીબી સારવાર મળી રહે છે, જેના કારણે છે કે તે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે અને વસ્તી વધારો વધ્યો છે. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ પણ થઈ શકે છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી રહે છે, કે જે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરની અંદર ઘટાડો જોવા મળે છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. કે પહેલાંની સરખામણી કે હાલમાં છે કે વસ્તી વૃદ્ધિનો દર વધ્યો છે, કે તેની પાછળ આપણે આ કારણ જોઈ ગયા. ઉપરોક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્યની મર્યાદામાં પણ સુધારો થયેલો છે, કે લોકોને છે કે આયુષ્ય વય છે કે તે પણ વધતી જોવા મળે છે. કે 1920ની અંદર સરેરાશ આયુષ્ય છે કે 40થી 41 વર્ષ હતું, જેની સરખામણી આજે છે કે લોકો 63થી 64 વર્ષની આસપાસ સુધી તેઓ જીવે છે. કે પહેલાં પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર તે સમયનું છે કે સરેરાશ આયુષ્ય છે તે લોકોની ફક્ત 40થી 41 વર્ષ હતી. પરંતુ હવે છે કે આરોગ્યપ્રદને વિકાસ થવાથી આરોગ્ય વિષયક સુવિધાઓ લોકો સુધી પહોંચી વળે છે, તેથી કે લોકોને હવે આયુષ્ય છે કે તે પણ વધ્યું છે. એટલે કે હવે 63થી 64 વર્ષની આસપાસ લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. અહીં આપણને ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ આપેલો છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. તે 1901ની સાલથી કરી અને 2011 સુધીની કેટલી વસ્તી ગણતરી થઈ છે કે
કેટલી વસ્તીનો વધારો થયો છે તે આપણે ચાર્ટની અંદર માહિતી આપેલી છે. આપણે સરેરાશ આયુષ્ય વિશે જો તે ઉપરાંત ઘણા બધા એવા કારણોસર છે કે જે વસ્તીનો વધારો કરે છે, કે જેની અંદર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, કે પહેલાંની સરકારમાં જેટલો જન્મદર થતો તેટલો જ થાય છે. જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃ લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જો અનેક પરિબળો છે તો કે આ વસ્તી વધારાની અંદર જોવા મળે છે. કે પ્રાચીન સમયની જેમ હાલમાં પણ આપણા દેશની અંદર છે કે નિરક્ષરતાનું પ્રમાણ એટલું જ છે. તે ઉપરાંત સમાજની અંદર અંધશ્રદ્ધા, રૂઢિગત માન્યતાઓ, બાળ લગ્ન જેવી પ્રથા ચાલુ છે, કે જેના કારણે છે કે આ વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પણ પેદા થાય છે, કે જેની અંદર ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ આપણને કરવી પડે છે. કે જેમ જેમ વસ્તી વધારો થશે તેમ તેમ વ્યવસ્થાપનની જે બાબતો છે કે તેની અંદર પણ સમસ્યા પેદા થઈ શકે છે. જેમ કે ખોરાક પાણીની વ્યવસ્થા જરૂર છે, રહેઠાણ, તે ઉપરાંત પર્યાવરણ પ્રદૂષણ પણ વસ્તી વધશે તો પર્યાવરણ પ્રદૂષણ પણ ફેલાશે. ઉપરાંત ટ્રાફિક નિયમન છે કે વગેરે સમસ્યાઓ છે કે તેના ઉકેલ માટે વિવિધ યોજનાઓ અને તકેદારીના પગલાં આપણે હાથ ધરવા પડશે. કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. કે વસ્તી વધારો ઘટાડવા માટે આપણે આગળ પણ જોયું કે બાળ લગ્ન પણ એક કારણ છે કે જેના કારણે વસ્તી વધારો થઈ શકે છે. તો કે સરકારે કાયદો બનાવ્યો છે કે નિયંત્રણ લાવવા માટે કે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની 18 વર્ષ એ લગ્ન માટે નક્કી કરી છે. જો તે પહેલાં લગ્ન કરવામાં આવે તો તે ગુનો ગણવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ આવે છે તે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.